મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસૂલાત માટે મિલકત સીલ કરવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરા તથા વ્યવસાય વેરાની વસૂલાત માટે વોર્ડ વાઇઝ ઝુંબેશના ભાગરૂપે મિલકતોને સીલ મારવાની પ્રક્રિયા વધુ તેજ બનાવવામાં આવી છે। વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા વ્યવસાય વેરો ભર્યો નથી તેમની વિરુદ્ધ વ્યવસાય વેરા અધિનિયમ મુજબ સીલ મારવાની કાર્યવાહી કરાશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરા તથા વ્યવસાય વેરાના બિલોની બજવણી પૂર્ણ કરવામાં આવી છે। કરદાતાઓને પાછલી બાકી રકમ પર રાહત મળે તે હેતુથી હાલમાં વ્યાજ માફીની યોજના અમલમાં છે, જેમાં રહેણાંક મિલકતોમાં 80% તથા બિન રહેણાંક મિલકતોમાં 60% વ્યાજ માફી આપવામાં આવી રહી છે। અત્યાર સુધી મિલકત વેરાની ₹503 કરોડ અને વ્યવસાય વેરાની ₹60 કરોડની વસૂલાત થઈ છે। હાલમાં શહેરના તમામ 19 વોર્ડમાં દરરોજ અંદાજે 800 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, તેમજ 40,000 રહેણાંક મિલકતોને વેરા બાકી અંગે નોટિસો પાઠવવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના વેરા બિલોની બજવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। ટોટલ 1250 કરોડની ડિમાન્ડની સામે 503 કરોડ જેટલી વેરા વસૂલાત થઈ ગયેલી છે। હજી પણ 700 થી 750 કરોડની વેરા વસૂલાત બાકી છે, જે વસૂલ કરવા માટે રહેણાંક મિલકતોના વેરા વસૂલાત માટે પાણી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરેલ છે, જ્યારે બિન રહેણાંક મિલકતોના વેરા વસૂલાત માટે માસ સીલિંગ ઝુંબેશ ચાલુ કરેલ છે। જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરરોજ 700 થી 800 જેટલી મિલકતોને સીલ કરવામાં આવે છે। સરકારી મિલકતોના 40 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે, તે પૈકી 13 કરોડની વસૂલાત થયેલી છે। હજી પણ 28 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે, જે વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જે પૈકી ખાસ કરીને પોલીસ વડોદરા સિટી પોલીસના 5.5 કરોડ, રેલવે વિભાગના 5 કરોડ અને નર્મદા નિગમના 5.5 કરોડ મળીને 14 કરોડ અને અન્ય વિભાગો મળીને ટોટલ 28 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે। કોઈ સમય મર્યાદા આપવામાં આવી છે? સરકારી મિલકતોના જે નાણાં ભરવાની જે પ્રક્રિયા જે છે તેઓની સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટ આધારિત હોય છે, તેથી તમામ મિલકતોના વેરા લગભગ દર વર્ષે ભરાઈ જતા હોય છે। તેઓને સમય મર્યાદામાં પૈસા ભરવા માટે કોર્પોરેશન તરફથી રેગ્યુલર નિયમિત રીતે ફોલોઅપ થતું હોય છે। વ્યાજ લેવામાં આવશે નહીં? આ જે સરકારી મિલકતો છે તેઓ બધી વ્યાજ લેવામાં આવતું નથી, કેમ કે તેઓના જે એમની પાસે બજેટ જે અનુસંધાનમાં તેઓએ સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મેળવીને પ્રક્રિયા પૂર્ણ કરીને મંજૂરી મેળવીને પ્રક્રિયા કરવાની હોય છે, તેથી તેઓની પાસેથી વ્યાજની વસૂલાત થતી। નાગરિક માટે શું અલગથી વ્યવસ્થા છે? ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં પાછલી બાકી રકમમાં રેસિડેન્સ મિલકતોમાં 80% અને કોમર્શિયલ મિલકતો 60% વેરા વસૂલાત વ્યાજ માફીની યોજના ચાલુ છે। તમામ નાગરિકોને અને બાકી કરદાતાઓને વિનંતી છે કે તેઓ આ યોજના આકર્ષક વ્યાજ વળતર યોજનાનો લાભ લઈને તેઓના ખાતા સેટલ કરી શકે છે। કેટલા દિવસ સુધી આ લાભ મળશે? આ લાભ 31 માર્ચ 2026 સુધી ચાલુ છે।